આ તરફ ભાવનગરના શિહોરમાં ચુવાડિયા કોળી સમાજની બેઠક યોજાઈ, જેમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બની. રાજનીતિનો ઉકળતો ચરુ હવે ભાવનગરમાંથી પણ બહાર આવ્યો. તાજેતરમાં સુરેન્દ્રનગર બેઠક પર ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ સિહોરીને ભાજપ લડાવી રહી છે. તેવામાં કોળી સમાજના પૂર્વ સાંસદ સોમા ગાંડા દ્વારા ચુવાડિયા કોળી વિશે જે ટિપ્પણી કરી હતી તેને લઈને ચુવાડિયા કોળી સમાજ પણ મેદાનમાં ઉતર્યો. ભાવનગરના સિહોર ખાતે ચુવાડિયા કોળી સમાજની બેઠક મળી, જેમાં લોકસભા બેઠક પર ભાવનગરમાં પણ પોતાના સમાજનો ચહેરો મેદાનમાં અપક્ષ તરીકે ઉતારવાની રણનીતિ બનાવી. સિહોર તાલુકા ખાતે ચુવાડિયા કોળીનું બેઠક મળી, જેમાં 200 થી વધુ લોકો એકઠા થયા હતા અને આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં ચુવાડિયા કોળીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ કરાઈ. મહત્વનું છે કે જ્ઞાતિ સમીકરણને લઈને હવે વિવિધ સમાજના લોકો ટિકિટ મેળવવા માટે વાણી વિલાસ કરતા જોવા મળ્યા. સુરેન્દ્રનગરમાં લોકસભાનો ચહેરો બદલાયો છે, જેમાં સોમા ગાંડાનું પત્તું કપાયું છે. સ્વાભાવિક છે કે સોમા ગાંડા તળપદા સમાજમાંથી આવે છે અને ભાજપે આ વખતે સુરેન્દ્રનગર બેઠક પરથી સુવાડિયા કોળી સમાજમાં આવતા ચંદુભાઈ દિહોરને મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈ કોળી સમાજમાં પણ બે ફાંટા થઈ ચૂક્યા છે. તળપદા અને કોળી સમાજના લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. પોતાના વર્ચસ્વ માટે રાજનેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, તેવામાં ચુવાડિયા કોળી સમાજ ભારે નારાજ થયો છે. આ તરફ પાટણમાં ચૂંટણીનો માહોલ જામ્યો. મતદારોને આકર્ષવા કોંગ્રેસ કાર્યકર શાયરાના અંદાજમાં દેખાયા. લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ઉમેદવારો પોતાના વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચારમાં લાગ્યા છે. જો કે પ્રચાર દરમિયાન અનોખો અંદાજ પણ જોવા મળતો હોય છે. ત્યારે પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીના સમર્થકોએ પણ શાયરાના અંદાજ દેખાડ્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનજીના સમર્થકે શાયરીથી માહોલ જમાવી દીધો. खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से, हमें चंदन सी जैसा एमपी मिल नहीं सकता. इस दौर में फूल हमें पसंद नहीं, कोटों में ममता नहीं पसंद, हमें पर्वत जो किसी को झुकते नहीं. इससे भी ज्यादा पसंद आई है कांग्रेस की संगठन शक्ति, कार्यकरों की हमदर्दी और चंदन सिंह के प्रति हम भाव, जिसे तोड़ने की पर्वतों में भी क्षमता नहीं है. ચૂંટણી પ્રચાર પ્રવાસ દરમિયાન કોંગી કાર્યકરે ચંદનજીના સમર્થનમાં આ શાયરી બોલીને અનોખો પ્રચાર કર્યો. ચૂંટણી દરમિયાન મામેરાના નામે જાણે કે મત માંગવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ વખતે ચંદનજી ઠાકોરે મામેરું યાદ કર્યું. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પણ ગેનીબેન ઠાકોરની જેમ મામેરાના નામે મત માંગ્યા. હારીજના પીપલાણા ગામે રાત્રિ ચૂંટણી સભાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ચંદનજી ઠાકોરે મામેરાના નામે મત માંગ્યા. ચંદનજી ઠાકોર પીપલાણા ગામના જમાઈ છે, ત્યારે તેઓએ કહ્યું કે હું તમારા ગામનો જમાઈ છું. તમે મને દીકરો માની બધાએ એક માંડવે રહેજો અને મત આપજો. પોતાની પત્નીનું મતરૂપી મામેરું ભરવા ગ્રામજનોને તેઓએ અપીલ કરી. તમારો દીકરીનો એક મત તરીકે ક્યાંય તમારી હૃદયમાં જો પડી હોય તો એક મત આલીને તમે મામેરું ભરજો, એમાં હું સંતોષ માનું છું. પોતાના ભાષણ દરમિયાન પોતાના સાસરી પક્ષની કોઈ નજર ના લાગે તેવી વાત પણ ચંદનજી ઠાકોરે કરી. મહત્વનું છે કે અગાઉ ગેનીબેન ઠાકોરે પણ મામેરાના નામે મત માંગ્યા હતા. ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કર્યો. આક્રોશ બાદ ભીખાજી માટે યજ્ઞ કરાયો. આ દ્રશ્યો મેઘરજના છે, જ્યાં ભીખાજી ઠાકોરને ફરી ટિકિટ મળે એ માટે માતાજીનો યજ્ઞ કરાઈ રહ્યો છે. પંડિત દ્વારા મંત્રોચ્ચાર કરાઈ રહ્યો છે અને ભીખાજીના સમર્થકો યજ્ઞમાં આહુતિઓ આપી રહ્યા છે. સાબરકાંઠા બેઠક પરથી ભાજપે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરી અને તેમના સ્થાને શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા છે. અગાઉ આક્રોશ ઠાલવ્યા બાદ હવે ભીખાજીના સમર્થકો મેઘરજના સિસોદરા મેઘાઈ માતાજીના મંદિરે પહોંચ્યા અને યજ્ઞ કર્યો. મહત્વનું છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજીએ ચૂંટણી લડવાની ના પાડતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. અનેક વિસ્તારોમાં ભીખાજીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને દેખાવો કર્યા હતા. સમર્થકોએ ભીખાજીને જ ટિકિટ આપી ઉમેદવાર બનાવવાની ઉગ્ર માંગ કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રામના નામે મત માંગ્યા. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારે કહ્યું, મતદાન વખતે રામનું નામ લેજો. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવાર પ્રચાર મેદાનમાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ સાથે ચૂંટણી પ્રચારમાં છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આગથલા ગામમાં સભા યોજાઈ. રેખાબેન ચૌધરીએ નિવેદન આપતા કહ્યું કે હું સંસદ સભ્ય બનીશ ત્યારે અંબાજી કોરિડોર બનાવવા સહયોગી કામ કરીશ. જોકે આ દરમિયાન રેખાબેન ચૌધરી આગથલા ગામે યોજાયેલા સભામાં રામના નામે મત માંગતા જોવા મળ્યા. રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રામ ભગવાનથી આંખોથી આંખો મિલાવી શકાય એ રીતે મત આપજો. મતદાન વખતે રામનું નામ લઈને મત આપજો.
મહત્વનું છે કે કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી સભામાં ગરીબ કાર્ડ ખેલ્યું છે. તેમણે કહ્યું કે હું ગરીબ પરિવારની દીકરી છું. ગેનીબેન પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નિશાન તાકતા કહ્યું કે ગેનીબેન જાતિવાદ પર ચૂંટણી લડી રહ્યા છે. હું બનાસની સેવા કરવા ચૂંટણી લડી રહી છું. સામેના પક્ષના બેન જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે હું બનાસની સેવા કરવા માટે ચૂંટણી લડી રહી છું. આ તરફ વલસાડ લોકસભાના ઉમેદવારોએ પ્રચારના ગિયર બદલ્યા, વિવિધ વિસ્તારોમાં જનસમર્થન માંગ્યું. વલસાડ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જિલ્લાના ધરમપુર વિસ્તારના આદિવાસી વિસ્તારોમાં પ્રચાર કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે શહેરી વિસ્તારમાં પ્રચારની શરૂઆત કરી. ઔદ્યોગિક નગરી વાપીમાં અનંત પટેલ અને કોંગ્રેસના અગ્રણીઓએ વાપી નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ફરી અને લોકોનું સમર્થન માંગ્યું. પ્રચારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અગ્રણીઓ પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન કોંગ્રેસના સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી અને લોકો પાસે વોટ માંગ્યા. શહેરના જે તે વિસ્તારની સ્થાનિક સમસ્યાઓને વાચા આપી સમાધાન માટેની ખાતરી પણ આપી. આમ આદિવાસી વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસનો પ્રચાર શરૂ થતા શહેરી વિસ્તારમાં પણ કોંગ્રેસની હાજરી દેખાઈ. જોકે છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં સોશિયલ મીડિયામાં ચાલતા પત્રિકા લેટર અને બેનરના વિરોધનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે પણ આ મુદ્દો યાદ કરી લોકો આ વખતે પરિવર્તનની ઈચ્છા કરી રહ્યા હોવાની વાત કરી. અમદાવાદના ચેનપુરમાં ચોંકાવનારી ઘટના બની. ચૂંટણી કામગીરીમાં ન જોડાતા ચેનપુરની શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી. રાજ્યમાં ચૂંટણીની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ચૂંટણી અધિકારી સરકારી કર્મચારીઓને ફરજ પર મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે એક વિચિત્ર કિસ્સો અમદાવાદના ચેનપુરમાંથી સામે આવ્યો છે. ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકાને પોલીસ પકડવા પહોંચી અને અટકાયત કરી હતી. ખરેખરમાં શિક્ષિકાએ ચૂંટણી કામગીરીમાં ન જોડાતા મામલતદાર તરફથી આ કાર્યવાહી કરવામાં આવી. લોકસભાની ચૂંટણીમાં બીએલઓની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવે છે, પરંતુ અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ કાર્યવાહી થઈ છે. મહિલાએ અગાઉ રજૂઆત કરી હતી કે બીએલઓની કામગીરી તેમને નજીકની કોઈ જગ્યાએ આપવામાં આવે, પરંતુ શિક્ષિકાને ઘાટલોડિયામાં કામગીરી આપવામાં આવતા શિક્ષિકાએ ઇનકાર કરતા પોલીસ કાર્યવાહી થઈ છે. ઘાટલોડિયાના મામલતદારે મહિલા સામે અટકાયતી પગલાં ભરવા આદેશ કર્યો. મામલતદારના હુકમના આધારે પોલીસે શિક્ષિકાની અટકાયત કરી છે. મહિલા શિક્ષિકાએ પોતાના બાળકો નાના જ તેમજ ઘરમાં વડીલોનું સ્વાસ્થ્ય સારું ન હોવાનું કારણ દર્શાવ્યું હતું. હવે આ મામલે શિક્ષિકા લડી લેવાના મૂડમાં દેખાયા છે. સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર ઉમંગ પટેલે જણાવ્યું કે શિક્ષિકાએ બીએલઓની કામગીરી ના સોંપવામાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેથી તેમને નોટિસ પાઠવી ખુલાસો કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ હાજર ન થતા વોરંટ આપી હાજર કરાયા હતા. શિક્ષિકાની રજૂઆતો સાંભળી છે, જે યોગ્ય લાગતા તેમને બીજા ભાગમાં ડ્યુટી કરવામાં કહેવામાં આવ્યું છે. દમણમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ઉતર્યા અને જીતનો દાવો પણ વ્યક્ત કર્યો. રાજ્યના પાડોશમાં આવેલી સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. આ વખતે ભાજપના ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલ ચૂંટણી મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દમણમાં એક જંગી કાર રેલીનું આયોજન કર્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ જોડાયા હતા. કોંગ્રેસની આ રેલી દમણના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર ફરી અને લોકોનું સમર્થન માંગ્યું હતું. પ્રચારમાં કેતન પટેલના પત્ની અને મહિલા અગ્રણી અમી પટેલ પણ જોડાયા હતા. કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019માં પણ તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે તે વખતે પરિણામો ભાજપના પક્ષે આવ્યા હતા, પરંતુ આ વખતે કેતન પટેલ સ્થાનિક મુદ્દાઓને લઈ ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસે ચૂંટણી પ્રચારમાં લોકોને મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે. સાથે જ સ્થાનિકો માટે રોજગારીનો અભાવ, શિક્ષણ, વીજળી અને પાણીની સમસ્યાઓને આગળ ધરી તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે. વિધિવત રીતે ચૂંટણી પ્રચારના આરંભ વખતે લોકોનું ભરપૂર સમર્થન મળ્યું હોવાનો કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો. સાથે જ કહ્યું કે દમણના લોકો બદલાવ ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભરતી મેળો યોજાયો. વાવના બ્રહ્મ સમાજના આગેવાન અને 2022માં કોંગ્રેસમાંથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમીરામભાઈ આસલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે કેસરીઓ કેસ પહેરી ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા, જ્યારે સી.આર. પાટીલ વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં 1 લાખની લીડથી જીતનો ભરોસો આપ્યો હતો. અનોખા વિરોધ દરમિયાન રસ્તા પર દૂધની નદીઓ વહી, પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર ઢોળ્યું દૂધ. પારડી તાલુકાના પરવાસા ગામમાં પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો. પોષણક્ષમ ભાવ ન મળતા રસ્તા પર દૂધ ઢોળી નાખ્યું. પરવાસા ગામમાં દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ દર્શાવ્યો. સાથે જ મંડળીની સંચાલક કમિટી વિરુદ્ધ આક્ષેપો કરી કમિટી બદલવાની માંગ કરી. ઉલ્લેખનીય છે કે દૂધ મંડળીમાં છેલ્લા કેટલાક સમયથી પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી અને ઓછા ફેટ આવતા હોવાની ફરિયાદો વધી હતી. આ અંગે અનેકવાર લોકોએ દૂધ મંડળીના સંચાલક કમિટીને પણ રજૂઆત કરી હતી.
છતાં સમસ્યાનું સમાધાન નહીં થતા આખરે આજે લોકોએ દૂધ મંડળીની સામે જ હલ્લાબોલ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગામની મહિલા અને પુરુષ પશુપાલકો એકત્ર થયા હતા. રોષે ભરાયેલા આ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ દૂધ કમિટી સમક્ષ રોષ વ્યક્ત કરી દૂધના વધુ ફેટ મળે અને પોષણક્ષમ ભાવ મળે તેવી પણ માંગણી ઉચ્ચારી હતી. ટ્રક પલટી જતા રોડ પર કેરીનો જથ્થો રચડ્યો. વાપી નજીક થયો અકસ્માત. ઉનાળામાં કેરીની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે વાપી પંથકમાંથી કેરીની હેરાફેરી કરતા વાહનનો અકસ્માત થયો. અકસ્માત થતા રસ્તા પર કેરીની રેલમછેલ થઈ. વાપી બલીઠા હાઈવે ઉપર કેરી ભરેલો ટ્રક પલટી ગયો. રસ્તા પર કેરીનો જથ્થો જોઈને સ્થાનિક લોકોએ કેરી લેવા પડાપડી કરી. એક તરફ અકસ્માત અને બીજી તરફ લોકોની ભીડના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. વાપીના બલીઠા નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કેરી ભરેલી એક ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહી હતી. એ વખતે જ અચાનક ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક હાઈવે પર પલટી મારી ગઈ. કેરળથી આખી ટ્રક કેરી ભરીને વડોદરા જઈ રહી હતી, ત્યારે વાપી નજીક પહોંચતા જ પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી મારતા જ કેરીનો જથ્થો હાઈવે પર પથરાયો હતો. ટ્રકમાં ભરેલી 12 ટન કેરી રસ્તા ઉપર પડતા લોકોએ કેરી લેવા પડાપડી કરી હતી. મોંઘા ભાવની આ કેરીને જોઈ આસપાસના લોકોનું ટોળું પણ એકત્રિત થયું હતું, પરંતુ કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પહેરામાં આ કેરીના જથ્થાને ફરી પાછો ભેગો કરી અને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો, પરંતુ કિંમતી કેરી હાઈવે પર ઢોળાઈ જતા મોટું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માતની જાણ વલસાડ જિલ્લા ટ્રાફિક શાખા અને વાપી ટાઉન પોલીસની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરાની કાર પર પથ્થરમારો થયો. અજાણ્યા શખ્સો દ્વારા ફેંકાયો પથ્થરો. રાજ્યકક્ષાના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીની કાર પર પથ્થરમારાની ઘટના બની. ઘોઘા તાલુકાના પિથલપુર ગામે ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને દિવ્યેશ સોલંકી આવી રહ્યા હતા. એ સમયે કેટલાક શખ્સોએ છુપાઈને હુમલો કર્યો. પથ્થરમારાના કારણે લક્ઝરી કારને નુકસાન પહોંચ્યું. આ મામલે દિવ્યેશ સોલંકીના ડ્રાઈવરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મહત્વનું છે કે વર્ષો પહેલા પરસોત્તમ સોલંકી ઉપર જે સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યાં જ તેમના પુત્રની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો, જેને લઈ ભાવનગરનું રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે આ પથ્થરમારાની ઘટના 30 માર્ચ 2024ની મોડી રાત્રે બની હતી, જેમાં દિવ્યેશ સોલંકી કાર લઈને પિથલપુર ખાતે રામાપીરના આખ્યાનમાં હાજરી આપીને ભાવનગર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પિથલપુર ગામની પ્રાથમિક સ્કૂલ પાસે ગાડી પર પથ્થર ફેંકવામાં આવ્યા. જોકે આ પથ્થરમારાની ઘટનામાં કોઈની ઈજા નહોતી થઈ, ગાડીને થોડું નુકસાન થયું.